તો જૂનાગઢના મિનિકુંભમાં શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે। જૂનાગઢના મિનિકુંભના મેળાનો કાલે અંતિમ દિવસ છે। સાંજે 6 વાગ્યા સુધી ધર્મસભા યોજાવાની છે। ધર્મસભામાં મોરારી બાપુ, મહામંડલેશ્વર કૌશલાનંદજી હાજર રહેવાના છે। આ સાંજે 6 વાગે ભવ્ય આરતી પણ યોજાશે। આરતી બાદ શ્રદ્ધાળુઓ માટે લેઝર શો યોજાશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે। રાત્રિ દરમિયાન ભવ્ય લોક ડાયરો પણ યોજાવાનો છે, જેમાં ગીતા રબારી, બિરજુ બારોટ, ભીખુદાન ગઢવી સહિતના કલાકારો રંગત જમાવશે। જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં આવેલ ભગવાન ભવનાથ તળેટીની અંદર ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરની અંદર છે તે આવતીકાલે રાત્રિના 12 વાગ્યે એટલે કે મહાશિવરાત્રિના દિવસે છે તે એક મહાઆરતીનું આયોજન કરવામાં આવશે અને 12 વાગ્યે મહાઆરતી પૂર્ણ થયા બાદ એક રવેડી નીકળશે અને આ રવેડી છે તે અહીંયા આગળ મુરગી કુંડ ખાતે છે તે સમાપ્ત થશે અને આ જે રવેડી જે પૂર્ણ થયા બાદ મુરગી જે કુંડ છે ત્યાં આગળ જેટલા પણ જે નાગા સાધુઓ છે તે લોકો અહીંયા આગળ આવી અને એક શાહી સ્નાન કરશે। આ એ મુરગી કુંડ છે કે જેનો છંદ પુરાણની અંદર પણ ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે અને એવી પણ એક માન્યતા છે કે આ જે કુંડ છે તેમની અંદર 42 નદીઓનું પાણી છે તે આની અંદર સમાયેલું છે અને જ્યારે પણ જેટલા પણ સાધુ સંતો આની અંદર જ્યારે શાહી સ્નાન કરતા હોય છે તે પૈકીના 2 સાધુ સંતો છે તે અહીંયાથી અલિપ્ત થઈ જતા હોય છે અને તે પોતે અહીંયા કુંડમાંથી બહાર નથી આવતા। એટલે એક માન્યતા એવી પણ માનવામાં આવે છે કે જેટલા જે સાધુ સંતો અહીં આગળ શાહી સ્નાન કરતા હોય છે ને તે પૈકીના જે 2 સાધુ સંતો છે તે પરત નથી આવતા। તેની અંદર ક્યાંક ભગવાન શંકરનો વાસ પણ જોવા મળતો હોય છે। એટલે કે જ્યારે આવતીકાલે શિવરાત્રિનો દિવસ છે ને જ્યારે મહા આરતી થશે ને મહાઆરતી બાદ જ્યારે શાહી સ્નાન થશે તેનો પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે અહીંયા આગળ લાભ લેવા માટે આવશે અને જે ભવનાથ મંદિર ટ્રસ્ટ છે તેમના દ્વારા પણ મોટી સંખ્યામાં શિવરાત્રિ મેળાનું લાભ લેવા માટે લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, જૂનાગઢ।